શું માંગણું ભાઈ, શું કહેશો આ બાબતે? હું મંગળુભાઈ ભગત, સુરનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે અમારે ફાટેકથી બહારની વિસ્તારની અંદર જે નાના અને ગરીબ માણસો જે 500-200 રૂપિયાની જે રોજીરોટી કમાઈને રેકડીવાળા ઊભા છે, એને નાના અને ગરીબ માણસોને આવી નોટિસો આપી અને ખોટી રીતે ધમકાવવાની વાત નગરપાલિકા અમારી કરી રહી છે. તો મારે એ નગરપાલિકાના સત્તાધીશોને કહેવું છે કે જ્યાં જ્યાં ખોટું ખરાબ અને દબાણ છે, અહીંયા તમે હાસું દબાણ છે અહીંયા કેમ જાતા નથી? અને આવા નાના અને ગરીબ માણસોને તમે 200 રૂપિયા કમાય છે, 250 રૂપિયા કમાય છે, એ એમની રોજી રોટી આના ઉપર એમનું ઘર હાલે છે. એવા માણસોને તમારા સત્તાધીશો દબાવી ધમકાવી અને આવી ખોટી નોટિસો આપી. અરે નોટિસો આપવા જોગી કેટલી છે? સલાહ લે નગરપાલિકા મારી. ગામમાં 70% સરકારી દબાણ કરેલા માણસો ગામમાં રહેશે. કેટલું દબાણ કર્યું છે, કેટલું ખાધું છે, કેટલું નગરપાલિકાના સત્તાધીશો ટકાવારી લેશે, એના માટે કાંઈ નહીં. પણ નાના અને મારા ગરીબ માણસો જે રળી ખાય છે એને નગરપાલિકાના સત્તાધીશો આવી સાથે પોલીસ લઈ આવી અને ધમકાવી અને ગરીબોને દબાવવાની કામ કરી રહી છે. એટલે મારે નગરપાલિકાના સત્તાધીશોને કહેવું છે કે નાનાને રળી ખાવા દો. તમારે જરૂરિયાત હોય તો કેટલાય ગામના ફરતા ખરાબા દબાવીને સરકારના બેઠી છે, ઘણાય બેઠા છે, એવાને પકડીને એવાને નોટિસો આપો, એવું મારું કહેવાનું છે. જગ્યા જાત્રા બાપુની જગ્યાની બાજુમાં બોલીને કહું છું. જય હિન્દ, જય ભારત. આ બાબતે આગળનું શું કહેશો આપ? આ બાબતે જો નગરપાલિકા અમારી ઉપર આ નોટિસો કેન્સલ નહીં કરે તો 28 થી 25 જણાને જે નોટિસો આપી છે એની સાથે જઈ અને મંગળુ ભગત પહેલો આત્મવિલોપન નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરની અંદર મંગળુભાઈ સાથે 18 જણા કરવાના છે. જો આ ઓર્ડર 5 દિનની અંદર કેન્સલ કરવામાં નહીં આવે તો 5 દિવસમાં અમે ઉગ્ર આંદોલન કરી અને નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરની અંદર પેટ્રોલ છાંટીને 18 જણા અમે હળગવાના છીએ.